નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 9.1ની અંદર દાખલા નંબર 3 અને 4. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈશું પ્રશ્ન નંબર 2, ખૂટતા મૂલ્યો શોધો. જેમાં આપણને એક કોષ્ટક આપ્યું છે, તેમાં જે મૂલ્ય નથી લખેલું તે આપણે શોધવાનું છે. તો ચાલો એક પછી એક આ મૂલ્યો શોધીએ. જેમાં એ નંબરમાં જોઈએ તો આધાર આપેલો છે 20 સેન્ટીમીટર, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 246 સેન્ટીમીટરનો વર્ગ અને ઊંચાઈ આપણે શોધવાની છે. તો ઉકેલ જોઈએ. સૌથી પહેલા આપણે સૂત્ર લખીશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. હવે પ્રશ્નમાં આપણે શું શોધવાનું છે? ઊંચાઈ શોધવાની છે. એનો મતલબ આ જે સૂત્ર હતું એમાંથી આપણે ઊંચાઈને સૂત્રનો કરતા બનાવી દઈશું. એટલે કે ઊંચાઈ બરાબર લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે આધાર ઊંચાઈના ગુણાકારમાં હતો તો બરાબરની બીજી સાઈડ મોકલીશું તો ક્યાં જતો રહેશે? ભાગાકારમાં. તો આધાર ક્યાં આવી જશે? ભાગાકારમાં. માટે ઊંચાઈ બરાબર, હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 246 અને છેદમાં આધાર આપેલો છે 20. હવે ઊંચાઈ આપણને મળી જશે 12.3 સેન્ટીમીટર. હવે બી નંબરમાં આધાર આપણે શોધવાનો છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 154.5 સેન્ટીમીટરનો વર્ગ અને ઊંચાઈ આપેલી છે 15 સેમી. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આ દાખલામાં આપણે આધાર શોધવાનો છે, એટલે કે આ જે સૂત્ર હતું એમાં સૂત્રનો કર્તા કોણ બનશે? આધાર બનશે. તો આધાર બરાબર લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ભાગાકારમાં ઊંચાઈ. હવે કિંમત મૂકીએ તો ક્ષેત્રફળ આપેલું છે 154.5 અને ઊંચાઈ આપેલી છે 15. આ ભાગાકારનો જવાબ આપણને મળશે આધાર બરાબર 10.3 સેન્ટીમીટર. ત્યારબાદ આધાર શોધવાનો છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 48.72 સેન્ટીમીટરનો વર્ગ આપેલો છે અને ઊંચાઈનું મૂલ્ય પણ આપેલું છે 8.4 સેન્ટીમીટર. સૌથી પહેલા આપણે સૂત્ર લખી દઈશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આધાર શોધવાનો છે એટલે આપણે કરતા બનાવીશું આધારને. આધાર બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ભાગાકારમાં આવી જશે ઊંચાઈ. હવે કિંમત મૂકીએ તો ક્ષેત્રફળની કિંમત છે 48.72 અને નીચે ઊંચાઈની કિંમત મૂકીશું 8.4. આ ભાગાકારનો જવાબ આપણને મળશે 5.8 સેન્ટીમીટર. ત્યારબાદ ડી નંબરમાં છે આધાર આપેલો છે 15.6 સેમી, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 16.38 સેન્ટીમીટરનો વર્ગ અને ઊંચાઈ આપણે શોધવાની છે. સૌથી પહેલા આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખી દઈશું. ત્યારબાદ આ દાખલામાં શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? ઊંચાઈ. તો ઊંચાઈને સૂત્રનો કરતા બનાવીશું. માટે ઊંચાઈ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ભાગાકારમાં આવી જશે આધાર. હવે ઊંચાઈ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું મૂલ્ય આપેલું છે 16.38 અને નીચે આધારનું મૂલ્ય આપેલું છે 15.6. ભાગાકાર કરીશું એટલે આપણને મળશે ઊંચાઈ બરાબર 1.05 સેમી. હવે આ જે કિંમતો મળી તે આપણે આ જે કોષ્ટક હતું તેમાં આપણે મૂકી દઈશું. તો એનો જવાબ આપણને મળે તો 12.3 સેન્ટીમીટર, બીમાં જવાબ મળે તો 10.3 સેન્ટીમીટર, સીમાં 5.8 સેન્ટીમીટર અને ડીમાં 1.05 સેન્ટીમીટર. આ રીતે આપણે આ જે કોષ્ટક હતું તે સંપૂર્ણપણે પૂર્ણ કરી શકીએ છીએ. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. જેમાં પણ આપણને કહ્યું છે ખૂટતા મૂલ્ય શોધો. જેમાં આધાર, ઊંચાઈ અને ત્રિકોણના ક્ષેત્રફળ આપેલા છે અને જે મૂલ્યોમાં જગ્યા ખાલી છે તે આપણે શોધવાના છે. તો ચાલો એક પછી એક આ મૂલ્યો શોધીએ. સૌથી પહેલા આધાર આપ્યો છે 15 સેન્ટીમીટર, ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે 87 સેન્ટીમીટરનો સ્ક્વેર અને ઊંચાઈ આપણે શોધવાની છે.
તો આપણે સૂત્ર લખીશું. અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે તો આપણે સૂત્ર પણ કોનું લખીશું? ત્રિકોણના ક્ષેત્રફળનું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આપણે શું શોધવાનું છે? ઊંચાઈ. તો આ જે સૂત્ર હતું એમાંથી ઊંચાઈને સૂત્રનો કરતા બનાવીએ. તો ઊંચાઈ બરાબર 2 છે તે જશે ગુણાકારમાં. તો 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ અને આધાર જે ગુણાકારમાં હતા તે ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો ઊંચાઈ બરાબર 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ છે 87 અને આધાર છે 15. એટલે ઊંચાઈનો જવાબ આપણને મળશે 11.6 સેન્ટીમીટર. ત્યારબાદ બી નંબરમાં છે આધાર આપણે શોધવાનો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 1256 મીમી સ્ક્વેર અને ઊંચાઈ આપેલી છે 31.4 મીમી. હવે સૌથી પહેલા આપણે સૂત્ર લખી દઈશું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આધાર શોધવાનો હોવાથી આપણે તેને સૂત્રનો કરતા બનાવીશું. તો આધાર બરાબર 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ ભાગાકારમાં ઊંચાઈ. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો આધાર બરાબર 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 1256 અને છેદમાં 31.4 માટે આધાર બરાબર 80 મીમી આપણને જવાબ મળી જશે. હવે દાખલા નંબર સી જોઈએ. આધાર આપ્યો છે 22 સેમી. ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 170.5 સેન્ટીમીટરનો વર્ગ અને ઊંચાઈ આપણે શોધવાની છે. સૌથી પહેલા આપણે સૂત્ર લખી દઈશું. હવે આ સૂત્રમાં ઊંચાઈને સૂત્રનો કરતા બનાવી દઈશું કારણ કે ઊંચાઈ આપણે શોધવાની છે. તો ઊંચાઈ બરાબર 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ ભાગાકારમાં આધાર. હવે ઊંચાઈ આપણને મળશે 2 ગુણ્યા 170.5 અને ભાગાકારમાં આવી જશે 22. હવે ઊંચાઈની કિંમત આપણને મળી જશે 15.5 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંપૂર્ણપણે કોષ્ટક પૂર્ણ કરેલું દર્શાવી દઈશું. જેમ કે પહેલામાં ઊંચાઈ મળી હતી આપણને 11.6 સેમી, બીજામાં આધાર મળ્યો 80 મીમી અને ત્રીજામાં ઊંચાઈ આપણે શોધી હતી 15.5 સેન્ટીમીટર. તો આ રીતે સંપૂર્ણ કોષ્ટક પૂર્ણ કરી શકીએ છીએ. આમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 9.1 ની અંદર દાખલા નંબર 3 અને 4નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.